નમસ્કાર દર્શક મિત્રો, હું દિવ્યાંશી લાઈવ ભરૂચ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. નિહાળીના સમાચાર. ભરૂચની નેત્રંગ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન આંતરરાજ્ય ચોરી કરતી ટોળકીને સોના ચાંદીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે. પોલીસ ચેકિંગ દરમિયાન ડેડિયાપાડા તરફ આવતી એમપી પાસિંગ હુન્ડાઈ i20 કારને જોઈ તેમાં સવાર શખ્સોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પીછો કરી કારને રોકી તપાસ હાથ ધરતા 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે ફરાર થયેલા અન્ય આરોપીઓની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવી કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી હતી. કારમાંથી સોના ચાંદી જેવા દેખાતા ઘરેણા, ભગવાનની નાની મોટી મૂર્તિઓ, દીવાની થાંભલીઓ અને પતરીઓ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પૂછપરછમાં આરોપીઓએ 13 ઓગસ્ટની રાત્રે કર્ણાટકના બેલગાવી જિલ્લાના કિટ્ટર ખાતે સોનાની દુકાનમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી કુલ ₹6.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં ₹1.20 લાખના ઘરેણા અને અન્ય સામાન, ₹5 લાખની કાર તથા ₹35,000ના 4 મોબાઈલનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના દિલીપસિંહ રાવત અને નારનસિંહ ઉર્ફે પવન રાવત તેમજ મધ્યપ્રદેશના અર્જુનસિંહ રાઠોડનો સમાવેશ થાય છે. પોલીસે તપાસ દરમિયાન કિટ્ટર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ઘરફોડ ચોરીનો ગુનો પણ શોધી કાઢ્યો છે. અંકલેશ્વરમાં હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ અને સારથી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા 500 ઉપરાંત ઇકો ફ્રેન્ડલી બેગનું વિતરણ કર્યું હતું. અંકલેશ્વરમાં 15મી ઓગસ્ટના મહાપર્વ નિમિત્તે હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ અને સારથી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણની સુરક્ષાને લઈને અનોખી પહેલ કરવામાં આવી હતી. હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ દ્વારા સતત સામાજિક કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ અંકલેશ્વર શહેરના 3 રસ્તા સર્કલ માર્કેટ નજીક લગભગ 500 ઇકો ફ્રેન્ડલી બેગનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિકની થેલીઓના વધતા ઉપયોગને કારણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે લોકોને પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ ટાળવા અને તેના બદલે કપડામાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી બેગનો ઉપયોગ કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અંકલેશ્વર તાલુકાના ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રજ્ઞેશસિંહ ચાવડા, હમ ટીવી ન્યૂઝ ચેનલના ઓનર અસલમભાઈ ખેરાણી, વાહિદભાઈ મસદ્દી, સમદ ખેરાણી, સારથી હેલ્પ ફાઉન્ડેશનના જગમોહન આહિર સહિત અંકલેશ્વરના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ સાથે મળી લોકોને ઇકો ફ્રેન્ડલી બેગનું વિતરણ કર્યું હતું અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને પર્યાવરણની સુરક્ષામાં સહભાગી બનવા અપીલ કરી હતી. 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વને સામાજિક અને પર્યાવરણલક્ષી સંદેશ સાથે ઉજવતી આ પહેલને સ્થાનિક લોકો દ્વારા પણ આવકારવામાં આવી હતી. રોજ અંકલેશ્વર ખાતે કાપડમાંથી બનાવેલી જે ઇકો ફ્રેન્ડલી થેલીઓ જે છે એનું વિતરણનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આજે એનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં સારથી ફાઉન્ડેશન, હેલ્પ ફાઉન્ડેશન તથા હમ ટીવી ના અસલમભાઈ ખેરાણી જે છે તેના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય વડાપ્રધાનશ્રીના જે સ્વચ્છતા અભિયાન જે છે તેના એ મહાઅભિયાનના એક નાનકડા ભાગ રૂપે આ અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર ડિવિઝન વિસ્તારના જે નાગરિકો છે એના દ્વારા જે આ મુહિમ જે હાથમાં લેવામાં આવી છે તે ખૂબ જ સરાહનીય છે. તમામ નગરજનોને તથા નાગરિક મિત્રોને અપીલ છે કે આપણે આપણા પર્યાવરણને બચાવવા માટે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક અથવા જે પ્લાસ્ટિકનો યુઝ કરીએ છીએ કે જે વાતાવરણમાં જ્યારે જાય છે ત્યારે તે આસાનીથી ડિઝોલ્વ થતું નથી અને લાંબા સમય સુધી વાતાવરણમાં જીવજંતુઓને તથા પર્યાવરણને નુકસાન કારક બની રહે છે. તો તેને દૂર કરીએ અને આ ઇકો ફ્રેન્ડલી કે જે કાપડમાંથી બનતા જે બેગ છે, કાપડ છે, કાગળ છે વગેરે કે જે આસાનીથી પર્યાવરણમાં ડિઝોલ્વ થઈ જાય છે અથવા એને નુકસાન નથી કરતા તેવા પદાર્થોમાંથી બનતા કેરી બેગનો આપણે ઉપયોગ કરવા માટે અપીલ કરીએ છીએ અને એના એક પ્રોત્સાહનના ભાગરૂપે આજનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
નમસ્કાર મિત્રો, હું સમત ખેરાની. આજરોજ આપણે અંકલેશ્વરના 3 રસ્તા શાક માર્કેટ ખાતે જ્યાં સૌથી વધારે પ્લાસ્ટિકનો બેગનો શાકભાજીમાં ઉપયોગ થતો હોય છે તેને અટકાવવા માટે અને પર્યાવરણનો એક સંદેશ આપવા માટે આજે આપણે બેગનું વિતરણ કરી રહ્યા છીએ. આ કાપડની થેલી હોવાના કારણે પર્યાવરણને નુકસાન થતું નથી. તદુપરાંત પર્યાવરણની જાળવણી થઈ શકે છે. પ્લાસ્ટિકના ઉપયોગથી ખાસ કરીને પર્યાવરણ અને પશુ પક્ષીઓને પણ નુકસાન થતું હોય છે. ત્યારે અમે અપીલ કરીએ છીએ હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ પરથી કે વધુમાં વધુ તમે આ કાપડની થેલીનો ઉપયોગ કરો. सबसे पहले स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं। आज 15 अगस्त के ऐतिहासिक दिन पर मैं अपनी संस्था का ऐलान कर रहा हूं। ये मेरे लिए बहुत ही गर्व की बात है और आज सारथी हेल्थ फाउंडेशन की ऐलान भी आज के ही डेट पे हमने किया है और हमारे लिए बहुत खुशी की बात है। और आज हम लोगों ने जो कैरी बैग का वितरण अंकलेश्वर के 3 रास्ते पे सर्कल पे किया है, उसके जो संयोजक थे वो हम टीवी भरूच थी, तो मैं हम टीवी भरूच को भी बहुत बहुत धन्यवाद करता हूँ। और हमारी सारथी हेल्थ फाउंडेशन टीम हमेशा ऐसे सामाजिक कार्यों में निरंतर अग्रसर रहेगी। धन्यवाद। ભરૂચમાં વસતા પારસી સમુદાય નૂતન વર્ષની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. પોતાના ધર્મની રક્ષા માટે વતન ઈરાન છોડી દરિયાઈ માર્ગે આશરાની શોધમાં નીકળેલા પારસીઓને આખરે ભારત દેશમાં આશરો મળ્યો હતો. ભારતમાં વર્ષો પહેલા ગુજરાતના સંજાણ બંદરે આવેલા પારસીઓ માટે આજનો દિવસ ખુશીઓનો દિવસ છે. ઈરાનથી સંજાણ બંદરે આવેલા પારસીઓએ પોતાને આશરો આપનાર સંજાણના રાણાને આપેલા વચન મુજબ પારસીઓ દૂધમાં સાગરની જેમ ભળી ગયા છે. આજે નૂતન વર્ષના પાવન અવસરે ભરૂચમાં વસતા શેઠના પરિવારના એરિક શેઠના સહિત પારસી બંધુએ આસદ બહેરામ એટલે કે અગ્નિ દેવતાની પૂજા અર્ચના કરી હતી અને એકમેકને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત શહેરના અગ્રણીઓ શેઠના પરિવારને નિવાસસ્થાને જઈ શુભેચ્છા પાઠવી હતી. અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર ઓએનજીસી કોલોનીમાં પરેડ ગ્રાઉન્ડ ખાતે 80મા સ્વતંત્ર પર્વની ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. એસેટ મેનેજર રવિકુમાર દ્વારા રાષ્ટ્રીય ધ્વજને સલામી આપવામાં આવી હતી. આ સમારોહમાં ઓએનજીસીના અધિકારીઓ, કર્મચારીઓ, સીઆઈએસએફના જવાનો અને કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વિષય અવસરે ઓએનજીસીમાં ફરજ બજાવતા સીઆઈએસએફ, ઓએનજીસી ફાયર બ્રિગેડ તેમજ સિક્યોરિટી ગાર્ડ સહિત સ્કૂલના વિદ્યાર્થીઓએ પરેડ યોજીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે એસેટ મેનેજર રવિકુમારના હસ્તે સીઆઈએસએફ, સિક્યોરિટી ગાર્ડ, ફાયર વિભાગ અને વિદ્યાર્થીઓને પારિતોષિક એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે એસેટ મેનેજર આર રવિકુમારે स्वतंत्र पर्वની સૌને શુભેચ્છા પાઠવી હતી. ओएनजीसी की तरफ से देश का 80th इंडिपेंडेंस डे सेलिब्रेशन का हमारा शुभकामना है. ओएनजीसी is today proudly celebrating the India's 80th Independence Day celebration. In ONGC, it's a premier energy company which is working in Ankleshwar for the more than 60 years. The exploration and the production we are doing in this area, and it has played a great role in contributing to the India's and Narmada. So here in ONGC we are doing a lot of CSR activities wherever our operational area is there, and we are seeing that all the people are getting whatever the basic needs in the different sector like education, healthcare, infrastructure, and ONGC is doing a remarkable job in this area for the development of the society. In this auspicious occasion of Independence Day, we reaffirm our commitment to the nation and inclusive development. We as a nation, along with we as ONGC, we work along with the community here, and we as a responsible corporate entity, we are there to help the society, and we are there always to support the society which are working within our operational area. Let us come together to build a stronger, self-reliant and developed India. आप हमारा सहयोग करें, हम आपका विकास करेंगे. ONGC Ankleshwar wishes all the citizens of Ankleshwar, Bharuch, Surat,
and the nearby Narmada a very happy 80th Independence Day. Jai Hind, Jai Bharat, और वंदे मातरम. અંકલેશ્વરના માંડવા ખાતે તાલુકા કક્ષાના 80માં સ્વતંત્ર પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી છે. અંકલેશ્વર તાલુકા કક્ષાના 80માં સ્વતંત્ર દિનની માંડવા ગામની કુમારશાળા ખાતે આન બાન અને શાન સાથે દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરના નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ વિષય અવસરે મામલતદાર રાજન વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ વિવેક ભરડીવાલા, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તાલુકા કક્ષાએ શૈક્ષણિક અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ શ્રેષ્ઠ શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અત્રે હાજર અંકલેશ્વર, માંડવા તથા દેશના વિવિધ ભાગમાંથી પધારેલા તમામ આપણા નાગરિકો, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, પ્રાથમિક શાળા તેમજ વિવિધ સ્કૂલોમાંથી પધારેલ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ અને ગ્રામજનોનું હું આ પાવન પર્વે હાર્દિક સ્વાગત કરું છું. આજે જ્યારે આપણું મહાન રાષ્ટ્ર તેના સ્વતંત્રતાના 80મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે ગુજરાતની પવિત્ર ભૂમિ અને ભારતના એક ઔદ્યોગિક હૃદય સમાન અંકલેશ્વરમાં દેશભક્તિનો એક અનોખો ઉત્સાહ આજે જોવા મળી રહ્યો છે. આ ગૌરવભેર લહેરાતો આપણો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો આઝાદીના સાક્ષાત ધબકારા સમાન છે. ભારતનું સાચું સામર્થ્ય માત્ર સરકારી ભવનોમાં નહીં, પરંતુ આપણા ગામડાઓ અને ઉદ્યોગોમાં વસી રહ્યું છે. મિત્રો, કોઈ વ્યક્તિના જીવનમાં 80 વર્ષનો સમયગાળો પરિપક્વતા અને અનુભવનો એક પરાકાષ્ઠા હોય છે. ભરૂચમાં બીએનએસ ગ્રુપ દ્વારા તિરંગા બાઇક રેલી કાઢતા રાષ્ટ્રીય પ્રેમના રંગે શહેર રંગાયું હતું. ભરૂચમાં 15 ઓગસ્ટના પાવન પર્વ નિમિત્તે રાષ્ટ્રીય પ્રેમ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપતી તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ નવનિર્માણ સંઘ એટલે કે બીએનએસ ગ્રુપ દ્વારા રાષ્ટ્રીય ગૌરવ, રાષ્ટ્રીય પ્રેમ અને રાષ્ટ્રીય એકતાના ધ્યેય સાથે ભવ્ય તિરંગા બાઇક રેલી યોજાઈ હતી. ભરૂચની દૂધધારા ડેરી ખાતેથી તિરંગા બાઇક રેલીનો પ્રારંભ થયો હતો. મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી યુવાનો હાથમાં તિરંગો લઈને બાઇક પર સવાર થઈ રેલીમાં જોડાયા હતા. રેલી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ શક્તિનાથ સ્ટેચ્યુ પાર્ક ખાતે સમાપન પામી હતી. આ રાષ્ટ્રપ્રેમની અનોખી યાત્રામાં જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, યુવા ભાજપના પૂર્વ પ્રમુખ રિષભ પટેલ સહિત મોટી સંખ્યામાં યુવાનો અને રાષ્ટ્રપ્રેમીઓ જોડાયા હતા. તિરંગાના ગૌરવ સાથે યોજાયેલી આ બાઇક રેલી દરમિયાન ભારત માતાના જયઘોષથી ભરૂચનું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. ભરૂચની રાષ્ટ્રપ્રેમી જનતાને સૌપ્રથમ તો 80મા સ્વતંત્રતા દિવસની હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. મિત્રો, સ્વતંત્રતા પર્વ એક એવો અમૃત મહોત્સવ છે જેની ઉજવણી હંમેશા થવી જોઈએ. આપણા વીર શહીદો, ભારત માતાના સપૂતોએ જે તત્કાલીન સમયે જે બલિદાન આપ્યું હતું, તે આજની જનરેશન એટલે કે જેનઝીને ખબર પડે એ હેતુથી આજ રોજ ભરૂચ જિલ્લામાં ભરૂચ નવનિર્માણ સંઘ દ્વારા એક બાઇક યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જેનો રૂટ દૂધધારા ડેરી ગ્રાઉન્ડથી શરૂ થઈ શીતલ સર્કલ, શીતલથી સ્ટેશનથી 5 બત્તી અને 5 બત્તી બાદ સ્ટેચ્યુ પાર્ક ખાતે આ યાત્રા પૂર્ણ થવાની છે. આ યાત્રાનો મુખ્ય હેતુ એ જ છે કે આજની જનરેશન એ ખોટા માર્ગે ન દોરાઈને રાષ્ટ્ર પ્રેમ સાથે જોડાય, રાષ્ટ્રના બલિદાનની ભાવના એમની અંદર પ્રેરિત કરે અને ખાસ સમાજને સેવામાં ઉપયોગી નીવડે, બસ એ જ અભ્યર્થના છે. સાથે સાથે અમે આ યાત્રામાં અંગદાનનો હેતુ અમે એક લોકો સમક્ષ મૂક્યો છે. આપણે સૌ જ્યારે પણ આપણા કોઈ સ્વજનો બ્રેન ડેડ થાય તો આપણે ચોક્કસપણે આપણા અંગો બીજા લોકોમાં જીવન આપે એ પ્રમાણેનું કામ કરવું જોઈએ. માનનીય દિલીપ દાદાના સાનિધ્યમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે.
આજની આ યાત્રામાં અમે ખાસ એ હેતુ પણ સાર્થક કરવા લોકોને જનજાગૃતિ લાવવા માટે મેસેજ આપીએ છીએ. ભરૂચ શહેરમાં પહેલીવાર એમ્બ્યુલન્સની તિરંગા રેલી યોજાતા વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. ભરૂચમાં દેશભક્તિનો અનોખો નજારો જોવા મળ્યો હતો. શહેરમાં પહેલીવાર એમ્બ્યુલન્સની તિરંગા રેલી યોજાતા વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. 24 કલાક લોકોના જીવન બચાવવા માટે સતત દોડતી એમ્બ્યુલન્સના ચાલકો અને સેવા સાથે જોડાયેલા રિયલ હીરોએ સ્વતંત્ર પર્વની ઉજવણી અનોખી રીતે કરી હતી. તિરંગાથી શણગારેલી એમ્બ્યુલન્સોની રેલી ભરૂચના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી. રેલી દરમિયાન એમ્બ્યુલન્સો પર લહેરતા તિરંગા અને દેશભક્તિના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સામાન્ય રીતે ઇમરજન્સી સમયે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડતી આ એમ્બ્યુલન્સો આજે દેશભક્તિના સંદેશ સાથે શહેરના રસ્તાઓ પર જોવા મળતા લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જીવન બચાવવાની ફરજ બજાવતા આ કર્મયોગીઓએ સેવા પણ દેશભક્તિ પણ નો અનોખો સંદેશ આપ્યો હતો. સ્વતંત્ર પર્વ નિમિત્તે યોજાયેલી આ તિરંગા રેલી ભરૂચ માટે યાદગાર બની હતી અને રિયલ હીરોની દેશભક્તિને લોકોએ પણ બિરદાવી હતી. જીવન બચાવનારા હાથોમાં આજે તિરંગો હતો અને એમ્બ્યુલન્સના સાયરન સાથે સમગ્ર ભરૂચમાં દેશભક્તિનો જુવાળ જોવા મળ્યો હતો.